નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। હું આપની સાથે ચેતન। આજના અમેરિકાના તારીખ 27 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું। અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। આજના અમેરિકાના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં ગુજરાતી મહિલાની સનસનાટીપૂર્ણ હત્યા કરવામાં આવી છે। લૂંટફાટ નહીં પણ પારિવારિક કજિયામાં અંધાધૂંધ ફાયરિંગ થયું। શૂટરની કારમાંથી મળી લાશ, પણ કેમ કરાઈ નિર્દોષ મહિલાની હત્યા અને રહસ્ય અકબંધ રહ્યું છે તેમની ચર્ચા કરીશું। આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકાના એરપોર્ટ પર ગ્રીન કાર્ડ હોલ્ડર માટે અચાનક જ વધી ગયું છે કડક ચેકિંગ। જતા પહેલા આ સમાચાર જોઈ લેજો। જૂના રેકોર્ડ અને ગુનાઓની તપાસ શરૂ થતા બધામાં ફાળ પડી છે। શું આ સોશિયલ મીડિયાની અફવા છે કે કોઈ મોટો ખતરો? તેમની ચર્ચા કરીશું। આ પછીના આગળ સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં ઇમિગ્રેશન ઓફિસ જતા જ થઈ રહી છે સીધી ધરપકડ। વકીલો અને પરિવારોમાં ભારે ફફડાટ વચ્ચે વર્ચ્યુઅલ ચેક ઇન, નવા નિયમો અને નવા કાયદા પાછળ છુપાયેલું અસલી સત્ય શું છે તેમની પણ આપણે ચર્ચા કરીશું। આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ। આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ। અમેરિકાના વર્જિનિયા રાજ્યમાંથી ફરી એકવાર ગુજરાતી સમાજને હચમચાવી નાખે તેવી દુઃખદ ઘટના સામે આવી છે। નોર્થ ફોક વિસ્તારમાં આવેલા ફેટ ફિલીઝ નામના સ્ટોરમાં થયેલા ભયાનક શૂટિંગમાં એક ગુજરાતી મહિલાનું કરુણ મોત થયું છે। 23 મેના રોજ સવારે અંદાજે 8:38 2700 બ્લોક ગાર્ડન રોડ પર આવેલા આ સ્ટોરમાં ગોળીબારની ઘટના બની હતી, જેના પગલે સમગ્ર સ્થાનિક ભારતીય અને ગુજરાતી સમુદાયમાં શોક અને ભયનો મોટો માહોલ ફેલાયો છે। સ્થાનિક પોલીસે શરૂઆતમાં મહિલાની ઓળખ જાહેર કરી નહોતી, જો કે લોકલ સમુદાયમાં ફરતા મેસેજ મુજબ મહિલા મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના એક ગામના હોવાનું ચર્ચાઈ રહ્યું છે। તેઓ પરિવાર સાથે વર્ષોથી અમેરિકામાં રહેતા હતા, પરંતુ તેઓ સ્ટોરના માલિક હતા કે કર્મચારી અને તેમનું ઇમિગ્રેશન સ્ટેટસ શું હતું તેની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી। પોલીસ તપાસ અનુસાર આ ઘટના કોઈ લૂંટફાટ કે રોબરી સાથે જોડાયેલી નહોતી, પરંતુ તેની પાછળ પારિવારિક ઝઘડો જવાબદાર હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। ઘટના પહેલા સ્ટોરની બહાર એક સ્ટેપ ફાધર અને તેના સ્ટેપ સન વચ્ચે કોઈ અંગત મુદ્દે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો। વાત એટલી વધી ગઈ કે ગુસ્સે ભરાયેલો છોકરો ત્યાંથી નીકળી ગયો, પરંતુ થોડા સમય પછી ફરી પાછો આવીને ફાયરિંગ શરૂ કર્યું। આ ગોળીબારમાં તેના સ્ટેપ ફાધરને ગોળી વાગી હતી, જો કે સદનસીબે તેનો જીવ બચી ગયો હોવાનું કહેવાઈ રહ્યું છે, પરંતુ ત્યારબાદ ઘટનાએ વધુને વધુ ભયાનક વળાંક લીધો હોય તેવું લાગ્યું હતું। પોલીસના જણાવ્યા અનુસાર જોઈએ તો શૂટર સીધો ફેટ ફિલીઝ સ્ટોરની અંદર ઘૂસ્યો, જ્યાં કેશ રજિસ્ટર પાસે હાજર ગુજરાતી મહિલા સાથે તેણે થોડો સમય વાતચીત કરી અને પછી અચાનક જ એક પછી એક અનેક ગોળીઓ ચલાવી દીધી। ગોળી વાગતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ લોહી લુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યા। પોલીસને કોલ મળતા અધિકારીઓ ઝડપથી ઘટના સ્થળે પહોંચ્યા, પરંતુ સારવાર મળે તે પહેલા જ સ્ટોરમાં તેમનું મોત નીપજી ગયું હતું અને મહિલાની હત્યા કર્યા પછી શૂટર પોતાની કારમાં ફરાર થઈ ગયો હતો। પરંતુ આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી હતી કે પોલીસ તેને પકડે તે પહેલા જ તેની પોતાની કારમાંથી તેની લાશ મળી આવી હતી। પ્રાથમિક તપાસ મુજબ તેનું મોત પણ ગોળી વાગવાના કારણે જ થયું હતું। હવે શૂટરના મોતને કારણે સૌથી મોટો પ્રશ્ન અનઉત્તરિત રહી ગયો છે કે શું થયું હતું આખરે, કે તેણે ગુજરાતી મહિલા પર હુમલો શા માટે કર્યો।
અને સામાન્ય રીતે અમેરિકામાં ભારતીયો કે ગુજરાતીઓ પર સ્ટોરમાં લૂંટના ઈરાદે હુમલાના બનાવો જેવા બનાવ બનતા જોવા મળ્યા છે, પરંતુ આ ઘટનામાં ચોરી કે રોબરીનો કોઈ જે એંગલ સામે આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું નથી. તેથી હુમલાનો સાચો મોટિવ કદાચ ક્યારેય બહાર નહીં આવે તેવી પણ ભીતિ વ્યક્ત થઈ રહી છે. આ ઘટના સામે વર્જિનિયામાં ગયા વર્ષે બનેલા અન્ય દુઃખદ બનાવો પણ ફરી યાદ આવી રહ્યા છે. અગાઉ મહેસાણાના મૂળ રહેવાસી પ્રદીપ પટેલ અને તેમની પુત્રી ઉર્મી પટેલની સ્ટોરમાં લૂંટ દરમિયાન ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. તેવી જ રીતે પિનાકિન પટેલ નામના ગુજરાતી યુવકને ગેસ સ્ટેશન પર સિગારેટ ચોરીને ભાગતા શખ્સને રોકવાનો પ્રયાસ કરતા જીવ ગુમાવ્યો પડ્યો હતો. બીજી તરફ સપ્ટેમ્બર 2025માં સાઉથ કેરોલિનામાં પણ મૂળ ચરોતરના કિરણબેન પટેલનું સ્ટોરમાં થયેલા શૂટિંગમાં મોત થયું હતું. આ તમામ ઘટનાઓ જોઈએ તો એક જ પ્રશ્ન અમેરિકાની અંદર ઊભો કરે છે કે અમેરિકામાં મહેનત કરીને જીવન બનાવવાના સપના સાથે આવેલા ગુજરાતી પરિવારો માટે સુરક્ષાનો પ્રશ્ન હવે વધુ ગંભીર બનતો રહ્યો છે. વર્જિનિયાની આ ઘટના માત્ર એક હત્યા નથી, પરંતુ વિદેશમાં વસતા ગુજરાતી સમાજ માટે ફરી એકવાર ચિંતા, ભય અને દુઃખનું કડવું સ્મરણ બની ગયું છે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અમેરિકાની બહાર ટ્રાવેલ કરીને પાછા ફરતા ગ્રીન કાર્ડ હોલ્ડર માટે હવે એરપોર્ટ પરની એન્ટ્રી માત્ર સામાન્ય ઇમિગ્રેશન પ્રક્રિયા નથી રહી. છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના વિવિધ એરપોર્ટ પર રી એન્ટ્રી દરમિયાન ગ્રીન કાર્ડ ધારકોની વધુ સખ્ત તપાસ થવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, જેમના કારણે ખાસ કરીને ભારતીય અને ગુજરાતી સમુદાયમાં ચિંતા વધી હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છીએ. હવે આગળ શું થશે તે તો જોવાનું જ રહેશે. ઇમિગ્રેશન એક્સપર્ટના જણાવ્યા અનુસાર આપણે વાત કરીએ તો હવે માત્ર તાજેતરના મુદ્દાઓ જ નહીં, પરંતુ વર્ષો જૂના ગુનાઓ, ઇમિગ્રેશન ઇતિહાસ અને અમેરિકાની બહાર લાંબા સમય રોકાવાની વિગતો પણ તપાસનો એક સૌથી મોટો ભાગ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. એરપોર્ટ પર ઘણા લોકોને અલગ રૂમમાં લઈ જવાના સવાલો પૂછવામાં આવી રહ્યા છે, લઈ જાય છે અને અલગ અલગ પ્રશ્નો થવા લાગે છે અને યોગ્ય જવાબ ન આપી શકનારાઓને સામે કડક કાર્યવાહી થઈ શકે છે. કેટલાક કેસોમાં તો ગ્રીન કાર્ડ સરેન્ડર કરવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું છે, સહી કરવા માટે બોલવામાં આવી રહ્યું છે. અને ઇમિગ્રેશન કાયદાના જાણકારો એવું જણાવે છે કે હાલ ખાસ કરીને 2 કેટેગરીના ગ્રીન કાર્ડ હોલ્ડર પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પહેલી કેટેગરી છે અસાઇલમ દ્વારા ગ્રીન કાર્ડ મેળવનાર લોકોની અને બીજી છે SIJS એટલે કે સ્પેશિયલ ઇમિગ્રેટ્સ જુવેનાઇલ સ્ટેટસ હેઠળ ગ્રીન કાર્ડ મેળવનાર યુવક યુવતીઓની, જે છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો ભારતીય યુવાનો આ કેટેગરી દ્વારા અમેરિકનમાં જે છે તે સ્થાયી થયા છે. જ્યારે આવા લોકો પહેલીવાર ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરી પરત આવે છે ત્યારે તેમને ઘણીવાર સેકન્ડરી ઇન્સ્પેક્શનમાં મોકલવામાં આવી રહ્યા છે. પૂછપરછ દરમિયાન અધિકારીઓ ખાસ કરીને તપાસે છે કે ગ્રીન કાર્ડ મેળવતી વખતે આપવામાં આવેલી માહિતી, સ્ટોરી અથવા તો દાવા કેટલા સાચા હતા. જો જવાબોમાં ગેરસમજ, વિરોધાભાસ અથવા તો શંકાસ્પદ બાબતો જણાય તો મુશ્કેલી વધી શકે છે. જોકે ઇમિગ્રેશન નિષ્ણાંતો સ્પષ્ટ કહે છે કે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ઘણી વાતો વધારાયેલી અને ભય ફેલાવનારી હોઈ શકે છે. કેટલાક મેસેજમાં ગ્રીન કાર્ડ હોલ્ડરને સિટીઝનશીપ ન મળે ત્યાં સુધી અમેરિકાની બહાર જ જવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ નિષ્ણાંતોના મતે સામાન્ય ગ્રીન કાર્ડ ધારકો માટે આવી ગભરાટની જરૂર નથી હોતી. જો લોકો ટૂંક પ્રવાસ કરે છે, જેમનું મુખ્ય રહેઠાણ અમેરિકા છે અને જેમના દેશ સાથે મજબૂત જોડાણ છે, તેઓ સામાન્ય રીતે સુરક્ષિત સ્થિતિમાં હોય છે. તેમ છતાં એરપોર્ટ પરની તપાસમાં માત્ર મોટા ગુનાઓ જ નહીં, પરંતુ નાની નાની કાનૂની ભૂલો હોય તે પણ હવે ધ્યાનમાં લેવામાં આવી રહી છે. ગંભીર ટ્રાફિક ઉલ્લંઘન કર્યું હોય,
કે પછી મિસડિમિનર ચાર્જ અથવા તો ખાસ કરીને DUI એટલે કે નશાની હાલતમાં વાહન ચલાવવાના કેસમાં દોષિત લોકોને સેકન્ડરી ઇન્સ્પેક્શન માટે લઈ જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જો કોઈ ગ્રીન કાર્ડ હોલ્ડરે અરજી પ્રક્રિયા દરમિયાન પોતાના જૂના કેસ અથવા તો ગુનાની વિગતો પહેલેથી જ જાહેર કરી હોય તો સામાન્ય રીતે રી એન્ટ્રી વખતે મુશ્કેલી ઓછી રહે છે, પરંતુ નવી ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન શેરિંગ સિસ્ટમને કારણે હવે વર્ષો જૂના અને અમેરિકા બહારના કેસોની માહિતી પણ ઇમિગ્રેશન અધિકારીઓ સુધી પહોંચી શકે છે. એટલે અગાઉ ઘણીવાર મુસાફરી કરી છે એટલે કે હવે પણ કોઈ વાંધો નહીં આવે એવો વિશ્વાસ રાખવો યોગ્ય નથી. છતાં કાયદાકીય રીતે ગ્રીન કાર્ડ હોલ્ડરને મહત્વપૂર્ણ અધિકારો મળેલા છે અને સામાન્ય વિઝા ધારકની જેમ તેમને સીધા એરપોર્ટ પરથી ડિપોર્ટ કરી શકાતા નથી. ગ્રીન કાર્ડ રદ કરવા માટે સરકારને કોર્ટ પ્રક્રિયા અપનાવવી પડે છે. નિષ્ણાતોની અંતિમ સલાહ એટલી જ છે કે કોઈ ગ્રીન કાર્ડ હોલ્ડરને પોતાના જૂના રેકોર્ડ, ક્રિમિનલ હિસ્ટ્રી અથવા તો ઇમિગ્રેશન કેસ અંગે જરાય શંકા હોય તો ઇન્ટરનેશનલ ટ્રાવેલ પહેલા અનુભવી ઇમિગ્રેશન લોયરની સલાહ અવશ્ય લેવી જોઈએ અને આગળ જે તે કહે તે રીતે આગળ વધવું જોઈએ. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં હવે એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ બદલાવની ચર્ચા તેજ બની રહી છે, જે ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી ઇમિગ્રન્ટ્સ માટે ખૂબ જ મહત્વનો વિષય બની શકે છે. છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ તો અમેરિકામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વધુ કડક બનતું હોય તેવું લાગી રહ્યું છે અને તેની વચ્ચે હવે એક નવો કાયદાકીય પ્રસ્તાવ ધ્યાનનું કેન્દ્ર બની ગયો છે. આ પ્રસ્તાવ હેઠળ હાલમાં ચાલતી આઈસની રૂબરૂ એટલે કે ઇન પર્સનલ ચેક ઇન પ્રક્રિયાને બદલીને તેને વર્ચ્યુઅલ મોડમાં ફેરવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે તે આપણે લાભ ગણીએ કે ગેરલાભ, આ બિલ કોંગ્રેસ હ્યુમન ગ્રેસ મેગ દ્વારા સેફ ચેક ઇન્સ ફોર ઇમિગ્રન્ટ્સ એક્ટ નામના હેઠળ રજૂ કરવામાં આવ્યો હતો અને આ પ્રસ્તાવને મુખ્ય હેતુ એવા ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી સુરક્ષા આપવાનો છે જેમના નિયમિત રીતે પોતાના ઇમિગ્રેશન ચેક ઇન અથવા તો કોર્ટ સંબંધિત જવાબદારીઓ પૂર્ણ કરવા જતા હોય છતાં અણધારી ધરપકડ અને ડિટેન્શનના જોખમનો સામનો કરવો પડી રહ્યો હોય છે. છેલ્લા મહિનાઓમાં એવા અનેક કેસો સામે આવ્યા છે જેમાં લોકો પોતાનો નક્કી કરેલો સમય અને તારીખ મુજબ ઇમિગ્રેશન ઓફિસ અથવા તો કોર્ટમાં હાજર થયા હોવા છતાં આઈસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ કેટલાક કેસોમાં કોઈ ગંભીર ક્રિમિનલ રેકોર્ડ ન ધરાવતા ઇમિગ્રન્ટ્સ પર ધરપકડનો સામનો કરી રહ્યા છે, જેમના કારણે ઇમિગ્રન્ટ સમુદાયમાં ભારે ડર અને અનિશ્ચિતતાનું હવે વાતાવરણ ઊભું થયું છે. ખાસ કરીને ભારતીય અને ગુજરાતી પરિવારોમાં હવે આ મુદ્દો વધુ ચિંતાજનક બન્યો હોય તેવું આપણે કહી શકીએ, કારણ કે કાયદાનું પાલન કરવા જવું પણ ક્યાંક જોખમકારક હોઈ શકે કે નહીં તે આપણને ખબર નથી. આ જ વધતી ચિંતા અને ધરપકડમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ગ્રેસ મેંગે આ બિલ રજૂ કર્યું છે કે સેફ ચેક ઇન ફોર ઇમિગ્રન્ટ્સ એક્ટ ફોર હેઠળ આવી જોગવાઈ સૂચવવામાં આવી છે કે જેમના ઇમિગ્રેશન કેસ પેન્ડિંગ છે અથવા જે લોકો રિમૂવલ પ્રોસેસિંગમાંથી પસાર થઈ રહ્યા છે તેઓને ફરજિયાત ઓફિસમાં હાજર રહેવાની જગ્યાએ ઝૂમ અથવા તો અન્ય સુરક્ષિત ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે વર્ચ્યુઅલ ચેક ઇન કરવાની મંજૂરી આપવામાં આવે. આથી ઇમિગ્રન્ટ્સ પોતાની કાયદાકીય ફરજો પૂરી કરી શકશે અને સાથે સાથે મુસાફરી, અચાનક ડિટેન્શન અને કસ્ટડીના જોખમમાંથી પણ બચી શકશે. જોકે અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે હાલ માટે આ માત્ર એક પ્રસ્તાવ છે, લાગુ નથી થયું, કાયદો નથી. એટલે વર્તમાન અમેરિકન ઇમિગ્રેશન કાયદા મુજબ આઈસ અને DHS ના પાસે હજુ પણ ઇન પર્સનલ ચેક ઇન કરવાનો સંપૂર્ણ અધિકાર રહેલો જ છે, એટલે ગભરાવાની જરૂર કે નથી કે એવું ના કહી શકું. અને રૂબરૂ હાજર જે સ્ટાર્ટઅપ પ્રોસેસિંગ છે તે માનવામાં આવે છે અને ઇમિગ્રેશન નિષ્ણાતો એવું સ્પષ્ટ કહી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાના કોર્ટ તારીખ
અને આઈસ ચેક ઇન અથવા તો સરકારી નોટિસને અવગણવી જોઈએ નહીં. એક પણ એપિયરન્સ ચૂકી જવાથી ભવિષ્યમાં વિઝા, ગ્રીન કાર્ડ અને અથવા તો ઇમિગ્રેશન સ્ટેટસ પર ગંભીર અસર પડી શકે છે. સાથે જ ઇમિગ્રેન્ટ્સ પાસે કેટલાક મહત્વપૂર્ણ કાયદાકીય અધિકારો પણ છે. તેમને યોગ્ય નોટિસ મળવાનો અધિકાર છે અને જેમનો કેસ ડ્યુ પ્રોસેસ હેઠળ ચાલવો જોઈએ અને તેઓએ વકીલ રાખવાનો સંપૂર્ણ અધિકાર તેમને મળે છે. જો ચેક ઇન દરમિયાન ધરપકડ થાય તો વ્યક્તિ પોતાના એટર્નીનો સંપર્ક કરી શકે છે અને કોર્ટમાં કાયદાકીય પડકાર પણ આપી શકે છે. નિષ્ણાંતો હવે એવી સલાહ આપી રહ્યા છે કે ઇમિગ્રેન્ટ્સને પોતાના તમામ દસ્તાવેજો, સરનામું, ફોન નંબર અને કોર્ટ કોમ્યુનિકેશન હંમેશા અપડેટ રાખવા જોઈએ, કારણ કે નાની બેદરકારી પણ મોટો કમ્પ્લાયન્સ ઇસ્યુ બની શકે છે. સમગ્ર સ્થિતિનો મુખ્ય સાર એટલું જ છે કે અમેરિકામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વધુ સખત અને એક્ટિવ બનતું થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ કાયદા ઘડવૈયાઓ સુરક્ષિત અને વ્યવહારુ વિકલ્પો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વર્ચ્યુઅલ આઈસ ચેક-ઇનમાં આ પ્રસ્તાવે બદલાતા સમયનું એક મોટો સંકેત આપી રહ્યું છે. પરંતુ બિલ પાસ ન થાય ત્યાં સુધી હાલના નિયમોનું પાલન ખૂબ અને ખૂબ જરૂરી છે.